કાપજી, પેલા મગનભાઈ નથી બાજુવાળા, એમના છોકરાને પેલો નંબર આવ્યો છે, તો સાંજે એમને જમવા બોલાવ્યા છે, તો વેલા આવી જશે. હા ચોક્કસ ચોક્કસ આવી જઈશ. હેલો છગનભાઈ, હજી તમે 1990 માં જીવો છો? હાલો 2026 કેટલું સ્માર્ટ થઈ ગયું બતાવો તમને. એ હવે Wake up to reality. છોકરી ગમતા ભાભી તમે જમવા ઉપર યાદ કરે છે. બધા તમે આવો ફેમિલી સાથે બે દિવસ ભેગા જઈને નથી આપણે ભાભી યાદ. ભાર્ગવ, લેટ્સ સી. મગનભાઈના મિસિસે સ્ટેટસ મૂક્યું છે, તો નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે, ત્યાં જમવા જવાનું છે, તો સાંજે વેલા આવી જજો. હા હો, તમે કીધું ને મારે આવી જવાનું. મારા બોસે આજે બહુ મોટી મીટિંગ ગોઠવી છે, હું નહીં આવી શકું, અને તું આ સ્ટેટસ બેટસ જોવાનું બંધ કર. Hi guys, मैं हूँ जिया जो सोचा वही किया। ओह तो हमारे दादा दादी चेस खेल रहे हैं, आप देख सकते हो। और हमारे इस वीडियो को आप लाइक और सब्सक्राइब करें। જીયા, નાસ્તો ઠંડો થઈ જાય છે, ખાઈ લે તો. ओ मम्मा बोरिंग है, मैं सैंडविच ऑर्डर કરી છે, આવશે। તો આ મારે આ નાસ્તાનું શું કરવાનું? સાંજે ગરમ કરીને તમને જ ખવડાવીશ. મારે ઉંમરમાં કહું છું સાંભળો છો? ઓલા બાજુવાળા મગનભાઈના દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે, કઈક મોબાઈલ એડિક્શન ને કારણે. એનું શું કારણ? ફોન તો સ્માર્ટ થઈ ગયા, પણ પૈસા આ માણાનો શું?